સુરેન્દ્રનગરના લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 5 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક હવે આ જ કેસની અંદર એક સૌથી મોટો વળાંક સામે આવ્યો છે। ક્ષત્રિય સમાજના આગેવાન દ્વારા એક આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે આ 5 પોલીસ કર્મચારીઓ ક્ષત્રિય સમાજના હતા અને જે તે સમયે અસ્મિતા આંદોલન થયું હતું એ જ સમયની દાજ રાખીને આ લોકોને ડિસમિસ કરવામાં આવ્યા છે તેવી વાત ક્યાંક તેમના દ્વારા કરવામાં આવી છે। શું છે સમગ્ર વિષય, આક્ષેપ કોને લગાવ્યો છે તેના વિશે જ વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગરના લીંબડી પોલીસ સ્ટેશનમાં કામ કરતા 5 પોલીસ કર્મચારીઓને ડિસમિસ કરવામાં આવ્યા હતા। ખાસ કરીને એવો પણ ક્યાંક આક્ષેપ મૂકવામાં આવ્યો હતો કે તે લોકોનો સીધો જ સંબંધ હિસ્ટ્રી શીટર લોકો સાથે છે, તે લોકો તેમની સાથે વિદેશ ટૂરમાં ગયા હતા, તેના પણ ક્યાંક ફોટો અને વિડીયો સામે આવ્યા હતા। જો વાત કરવામાં આવે આ 5 પોલીસ કર્મચારીઓ વિશેની તો ડીજી દ્વારા ડિસમિસ કરાયેલા 5 પોલીસ કર્મચારીઓ હવે કોર્ટના દ્વાર ખખડાવશે તેવી પણ ક્યાંક અત્યારે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। અને લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂકેલા અને હિસ્ટ્રી શીટર સાથે નાતો ધરાવતા 5 પોલીસ કર્મચારીઓને ડિસમિસ કરવામાં આવ્યા છે। આની અંદર વિજયસિંહ ઝાલા, અજયસિંહ ગોહિલ, મયુર ધ્વજસિંહ ઝાલા, દિગ્પાલસિંહ સરવૈયા અને પુષ્પરાજ ધાંધલને ડિસમિસ કરાયા છે। અને હિસ્ટ્રી શીટર સાથે તે લોકો વિદેશ ટૂર ઉપર ગયા હોવાના પણ ફોટા સામે આવ્યા છે ને એને જ કારણે તે લોકોને ડિસમિસ કરવામાં આવ્યા છે। જો કે અત્યારે હાલ પોલીસ બેડામાં પણ ચકચાર મચી જવા પામી છે, પરંતુ ક્યાંક હવે આ જ કેસની અંદર એક સૌથી મોટો વળાંક સામે આવ્યો છે અને ખાસ કરીને ક્ષત્રિયના આગેવાન છે એ લોકોના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અસ્મિતા આંદોલનની દાજ રાખીને, ખાર રાખીને આ લોકોને ડિસમિસ કરવામાં આવ્યા છે તેવી પણ તેમના દ્વારા ક્યાંક વાત કરવામાં આવી છે। સૌથી પહેલા તો ક્ષત્રિય યુવા આગેવાન છે એવા રવિરાજસિંહ ગોહિલને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। ક્ષત્રિય સમાજ માટે લાલ બત્તી, એક નહીં 1000 ગણી લાલ બત્તી સમાનની ઘટના ગઈકાલે જે લીંબડી પોલીસ સ્ટેશનના પૂર્વ 5 પોલીસ કર્મચારીઓ, ક્ષત્રિય સમાજના 5 પોલીસ કર્મચારીઓ, ક્ષત્રિય સમાજ કે જે આ સરકારની સામે અસ્મિતા આંદોલન લડ્યું છે અને અસ્મિતા આંદોલન પછી કોઈના કોઈ ભાગે આ સમાજને આ સરકાર દ્વારા ટાર્ગેટ કરવામાં આવે છે। એ જ રીતના આ 5 પોલીસ કર્મચારીઓને ટાર્ગેટ કરી જેઓ ક્ષત્રિય સમાજના જેવો 5-5ને ડિસમિસ કરવામાં આવ્યા છે। કાયદેસર ક્ષત્રિય સમાજને આ સરકાર દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યો છે। કારણ એવું દર્શાવવામાં આવ્યું છે આ ડિસમિસ કરવાનું કે એઓને એક ક્રિમિનલ સાથે સંબંધ હતા। અરે ભાઈ, ગુજરાતમાં એવા ઘણા બધા રાજકીય નેતા છે, ઘણા બધા અધિકારીઓ છે જેઓ ખૂબ મોટા ક્રિમિનલ સાથે સંબંધ તો મૂકો, બિઝનેસ પાર્ટનરો છે, અરે ખુદ ઘણા બધા અધિકારી પોતે બુટલેગરો છે, ગુનેગારો છે, છતાં એમને સસ્પેન્ડ કરવામાં નથી આવતા। ડિસમિસ તો આગળની વસ્તુ રહી, પણ આ 5 પોલીસ અધિકારીઓ જે અસ્મિતા આંદોલન સરકારની સામે લડ્યું હતું એ ક્ષત્રિય સમાજમાંથી આવે છે, એટલા માટે એમને ડિસમિસ કરવામાં આવ્યા છે। સાહેબ, કમનસીબી આપણી છે કે આપણી પાસે ખૂબ ઓછા નેતા, ખૂબ ઓછા આગેવાન છે જેઓ આ સરકારની સામે સમાજ માટે ખુલીને બોલી શકે અને આ વાતની સરકારને ખબર છે, એટલા માટે સરકાર આવી રીતના ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરી રહી છે। અન્ય સમાજમાં જોઈ લો, જ્યારે વાત એના સમાજની આવે ત્યારે ભાજપ, કોંગ્રેસ, આપ કોઈ પણ રાજકીય પાર્ટીના નેતા હોય સાહેબ, એના સમાજ માટે એક મંચ ઉપર આવીને ઉભા રહી જાય છે, એના સમાજ માટે રોડે આ નીકળી જાય છે। અને આપણામાં તો સ્ટેજના આગેવાનો, સ્ટેજના નેતાઓને 2 હાથ જોડીને વિનંતી, હવે તો માર્કેટમાં આવો, ક્યાં લગી તમે આ સરકારની ચાપલુસી કરવામાં સમાજની સોદેગારી કરતા રહેશો। 2 હાથ જોડીને મારા સમાજના જાગૃત વડીલો જેઓ સમાજ માટે ખૂબ 108ની જેમ મહેનત કરે છે એ વડીલો અને મારા યુવાન ભાઈઓને વિનંતી કે હવે આપણે સ્વયંભૂ સમાજ માટે લડવું પડશે, જાગૃત થવું પડશે। આજે આ 5 આપણા સમાજના વ્યક્તિઓ છે, કાલ તમે અને હું હશું। 2 હાથ જોડીને મારા સમાજના તમામ વડીલો, યુવાનો તમામને વિનંતી, જો આ 5 વ્યક્તિઓને યોગ્ય ન્યાય ન મળે તો આપણે કોઈ પણ રીતની લડાઈ લડવી પડે, તૈયારી રાખવી પડશે અને સ્વયંભૂ રાખવી પડશે। હવે એક ગાંઠ બાંધી લેજો, જેમ મહારાણા પ્રતાપથી લઈને શિવાજી મહારાજ, ચંદ્રશેખર આઝાદથી લઈને ભગતસિંહ લગી એમને ગાંઠ બાંધી હતી કે આ દેશ, આ ધર્મ માટે એમને સ્વયંભૂ લડવાનું છે, તમારે અને મારે પણ આપણા ક્ષત્રિય સમાજ માટે સ્વયંભૂ લડવાનું છે। તમે પોતે ક્ષત્રિય સમાજના આગેવાન છો, તમે પોતે ક્ષત્રિય સમાજના નેતા છો, એ સમજી અને સમાજ માટે લડવું પડશે। અને યાદ રાખજો, જે વ્યક્તિ સમાજના કપરા સમયમાં સમાજને કામ નથી આવ્યો ને સાહેબ, સમય આવે એ વ્યક્તિને સ્ટેજમાંથી ઉતારી દેવાની તાકાત હવે આ સમાજે લાવવી પડશે।
એટલે જે પ્રમાણે રવિરાજસિંહ ગોયલ છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, ખાસ કરીને તેમણે એમ પણ કહ્યું હતું કે ગઈકાલે લીંબડી પોલીસ સ્ટેશનના 5 પોલીસ કર્મચારીઓને ડિસમિસ કરવામાં આવ્યા છે. આ 5 ક્ષત્રિય સમાજના વ્યક્તિઓ છે, એટલા માટે એમને કાયદેસર ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરીને ક્ષત્રિય સમાજે જે સરકારની સામે અસ્મિતા આંદોલન લડે છે તેની દાજ રાખીને આ લોકોને ટાર્ગેટ કરીને ડિસમિસ કરવામાં આવ્યા છે, એવી પણ ક્યાંક તેમના દ્વારા વાત કરવામાં આવી છે. ખાસ કરીને તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે સમાજ હવે સ્વયંભૂ આ બનાવ ઉપર લડત લડવી પડશે. આપણે કમનસીબી છીએ કે આપણી પાસે ખૂબ જ એવા સમાજ માટે ખુલીને બોલી નથી શકતા એવા નેતાઓ ખૂબ ઓછા છે, આગેવાનો ખૂબ ઓછા છે, પરંતુ હવે આપણે સ્વયંભૂ આપણા સમાજ માટે આ લડત લડવી પડશે તેવી પણ ક્યાંક વાત છે તે તેમના દ્વારા કહેવામાં આવી છે. એટલે અત્યાર સુધી જે સુરેન્દ્રનગરના લીંબડી પોલીસ સ્ટેશનમાં કામ કરતા 5 પોલીસ કર્મચારીઓ હતા, જે લોકો ક્ષત્રિય સમાજના હતા, જે લોકોને ડિસમિસ કરવામાં આવ્યા હતા, તે કેસમાં હવે સૌથી મોટો વળાંક સામે આવ્યો છે કે ક્ષત્રિય સમાજના આગેવાનો છે એ લોકોના એક બાદ એક નિવેદનો સામે આવી રહ્યા છે. અને ખાસ કરીને રવિરાજસિંહ ગોહિલે સીધો જ આક્ષેપ કર્યો છે કે જે પ્રમાણે તે લોકો અસ્મિતા આંદોલન લડી રહ્યા છે એ જ રીતે તેમના ઉપર દાજ અને ખાર રાખીને આ લોકોને ડિસમિસ કરવામાં આવ્યા છે તેવી પણ ક્યાંક વાત છે તે તેમના દ્વારા કરવામાં આવી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.